હવે એ તો પરફેક્ટ 7:30 પછી જ કહેવાય. પહેલા કોણે જોયું? પહેલા તો અમારા ફ્લેટમાં ભાવેશભાઈ ખરા ને એમને જોયું, એમને આવીને મને કીધું. ઓકે. હા. સવારે જ્યારે એ પહેલા કોઈ જાગેલું હતું ત્યારે ના નતું જરાય, ના કશું નતું. સવારે 7:20 તો હું મારા છોકરાઓને મૂકીને આવ્યો જીવન સાધનામાં. ત્યાં સુધી ના ત્યાં લગી નતું. 7:30 વાગ્યા પછી જ્યારે નીચે કોલાહલ થયો ત્યારે હું જોવા આવ્યો કે કંઈક પ્રોબ્લેમ થયો છે, કંઈક ઝઘડો કે એવું કંઈક થયું લાગે છે. હું જોવા આવ્યો તો માણસ નીચે આવી રીતે પડેલો હતો અને ઇન્જર્ડ છે, બ્લીડિંગ થયું હતું. એટલે પડ્યા પહેલાં અમે 108ને જાણ કરી. 108 વાળાએ આવીને ચેકઅપ કર્યું પ્રોપર. એમને કીધું કે માણસ મૃત થઈ ગયો છે. એટલે અમે સીધું કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો. અમે બોડીને અડ્યા નહીં, કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો. અને ફોન કરી દીધો એટલે સાહેબ શ્રી આવી ગયા છે ને એમની રીતે એમનું પંચનામું ને બધું કરી રહ્યા છે. ના, અમે આ કોળમાંથી કોઈ નથી ઓળખતા. અમે બીજાને બધાને બોલાવીને પણ જોવડાવ્યું પણ કોઈ ચહેરો નથી જાણવા.